વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો, આજના મસ્ત મજાના વ્લોગની શરૂઆત અત્યારે કરવી છે પોલીસ સ્ટેશન જતા. કારણ કે અમારા કુટુંબના, અમારા પરિવારના 19 સભ્યો ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે. ખાસ જણાવવાની વાત કે આ ઘટના વર્ષ દિવસ પહેલાની છે અને આમાં પણ કોઈ જગ્યાએ ઝઘડો થયો હતો નહીં. સામસામા વ્યક્તિઓ ભેગા થયા હતા બંને પક્ષના. એમાં ખાસમાં ખાસ વાત એવી કે આ જ્યારે ઘટના બની ને ત્યારે ખરેખરમાં હું અહીંયા હતોય નહીં, છતાં પણ મારું નામ પણ આની અંદર નાખવામાં આવ્યું છે. આખું હાસ્યપાત્ર વાત છે. પણ હવે આપણે પોલીસ સ્ટેશન તોય જવાનું છે, બરોબર. આપણી પાસે પ્રૂફ પણ છે કે ભાઈ આ જ્યારે ઘટના બની ત્યારે આપણે સુરતની અંદર હતા. અને ખાસ જે વકીલનું ભણતા હોય અને વકીલાત કરતા હોય એના માટેનો આ સંદેશ છે. કારણ કે હું એક વકીલ તરીકેની ભૂમિકા ભજવવા માટે આ ઘટના બની એ પછી આવ્યો હતો. આમાં કોઈ કાંઈ મારકૂટ કેવું થયું જ નહોતું. ખાલી બંને એ લોકોના પણ પરિવારના સભ્યો થોડા ઘણા હતા ને અમારા પરિવારના પણ સભ્ય હતા. જો અત્યારે અંદર બધા બેઠા છે. આ બધા ઉપર અમે અત્યારે પોલીસ સ્ટેશન જઈએ છીએ અને અડધા હજી આવ્યા નથી. અમુક લોકો બધા બહાર છે, એ બધા આવશે અને અમારે પોલીસ સ્ટેશન જવાનું છે. ભાઈ, આમાં શું છે કે આ બધું એક જોયા જેવી, વિચારવા જેવી વાત છે. આમાં પોલીસનો કોઈ દોષ નથી. કારણ કે ભાઈ આ લોકોએ અરજી આપી હોય એટલે પોલીસ સ્ટેશનમાં તો એમને ઇન્કવાયરી કરવી, બોલાવવા, આ બધી એની ફરજ છે. અને એ લોકો એની ફરજ પૂરી કરે છે અને આપણે એની સાથે છીએ. આપણે એને સપોર્ટ કરશું બધું પૂરું કરવામાં. પણ હાસ્યપાત્ર વાત એ છે કે આમાં જે અડધા નામ છે ને એ લોકો બધા અલગ અલગ જગ્યાએ, સુરતમાં, કોઈ અમદાવાદમાં, બહાર હતા. એમાં ખાસ હું જે સુરત હતો એને મારી પાસે તો પ્રૂફ પણ છે કે ભાઈ આ જ્યારે ઘટના બની ત્યારે હું અહીંયા હતો જ નહીં, છતાં મારું નામ નાખવામાં આવ્યું છે. પણ પોલીસનો આમાં કોઈ દોષ નથી. ભાઈ આ લોકોએ અરજીમાં નામ આપ્યા એટલે એનો તો શું છે કે ભાઈ ઇન્કવાયરી કરવી એ એને ફરજ છે. અને આ બધી ઘટના વર્ષ દિવસ પછીની છે. તો વર્ષ દિવસ પછી જ્યારે ફરિયાદ કરવા માટે જાય તો આપણે આ નેક્સ્ટ આ વિડીયો, ખાસ આ વિડીયો છે ને, આના પછીનો વિડીયો બહુ મસ્ત પોલીસ સ્ટેશન જઈ અને કેવો પોલીસનો રિસ્પોન્સ રહેશે, શું રહેશે, એ તમામ વાત હું તમને કરી અને કાયદાની પણ વાત કરીશ કે જોયા જેવો આપણો દેશનો કાયદો છે. અને કાંઈ નહીં, આપણે તો પોલીસ તંત્રને તો આપણે સપોર્ટ જ કરવાનો છે અને ખૂબ સારી રીતે આપણે એની સાથે વર્તન કરવાનું છે. એ એનું કામ કરશે, આપણે આપણું કામ કરશું. પણ અત્યારે અમે 19 લોકો, અને આની પહેલા પણ ગૌ માતા માટે જે હમણાં જ મેં બ્લોગ મૂક્યો હતો એમાં અમારી 19 ગૌ ભક્તો ઉપર કેસ કરવામાં આવ્યા હતા. આ હવે અમારા પરિવારના 19 લોકો ઉપર, પરિવારના 19 સભ્યો ઉપર ફરિયાદ કરવામાં આવી છે. એટલે 19 નંબર મારા માટે લકી છે આમ તો. પણ હવે અમે પોલીસ સ્ટેશન જઈ અને ત્યારબાદ નવા બ્લોગમાં તમને જે પણ કાંઈ હશે એ મસ્ત મજાની વાતો જણાવીશ. પણ આપણે પોલીસની સાથે સાથ સહકારને સપોર્ટ આપી અને આપણે આપણી રીતે એ જે પણ પૂછે એના જવાબને બધું જ આપણે કાયદેસર રીતે હાલવાનું છે. અને 19 જણા જો અત્યારે બધા અહીંયા બોલેરો લઈ અને અત્યારે જઈએ છીએ કુટુંડા પોલીસ સ્ટેશન. આપણે જઈ અને પછી આપણે ત્યાંથી જાણીએ કે ભાઈ શું છે શું નહીં. પણ મને તો એક વાતનું હસવું આવે છે કે ભાઈ આ જ્યારે ઘટના બની ને ત્યારે હું તો અહીંયા હતો જ નહીં, છતાં મારું નામ નાખવામાં આવ્યું છે. પણ ભાઈ કાંઈ નહીં, એન્જોયથી જો આપણે બધું જે પણ કંઈ થાય એ દાંત કરતા કરતા સ્વીકારી લેવાનું અને આપણે આપણી ફરજ પૂરી કરવાની, બરોબર. પણ ખાસ આપણે પોલીસ સ્ટેશન જઈએ પછી આપણને ખ્યાલ આવે એટલે પછી આપણે આગળ હું તમને મસ્ત મજાનો નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, બરોબર. તો આજના બધા પરિવારના લોકો જાય છે અને હું થાય એ આના પછીના વ્લોગમાં તમને હું બધી A to Z વાત, મારે ઘણી બધી વાત કરવાની છે, એ તમામ વાત જણાવીશ. તો મળશું ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી તમામને જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા.